હેલો સ્ટુડન્ટ્સ, પ્રીવિયસ વિડીયોમાં આપણે એક્સરસાઇઝ 1.3 કમ્પ્લીટ કરી હતી. હવે આજે આપણે ટ્રિગોનોમેટ્રિક આઇડેન્ટિટીઝ એટલે કે ત્રિકોણમિતીય નિત્ય સમૂહનો અભ્યાસ કરીશું. હવે અહીંયા એક ટ્રાયેંગલ ABC છે, એમાં એંગલ B = 90 છે. હવે આપણે ટ્રાયેંગલ ABC માં પાયથાગોરસ અપ્લાય કરીશું તો શું થાય? હાઇપોટેન્યુસ એટલે કે કર્ણ એનો સ્ક્વેર એટલે AC² = AB² plus BC². આ પાયથાગોરસ અપ્લાય કર્યો. મેઇન હવે આના પરથી આપણે ટ્રિગોનોમેટ્રિક આઇડેન્ટિટીઝ એટલે કે એના નિત્યસમ આપણે ડિરાઈવ કરવાના છે, એટલે એના નિત્યસમ લાવવાના છે. તો સૌથી પહેલા બધાને આપણે AC² વડે ડિવાઈડ કરીશું. AC² બધાને AB² divided by AC² plus BC² divided by AC². હવે AC² તો કેન્સલ થઈ ગયા એટલે 1 = AB² by AC² means AB by AC નો હોલ સ્ક્વેર. તો AB by AC શું થાય? AB divided by AC means with respect to A આપણે જોવાનું છે. એંગલ આપણે એ લીધું છે તો with respect to A AB કેવી લાઈન કહેવાય? એની એડજસન્ટ કહેવાય અને AC કહેવાય હાઇપોટેન્યુસ એટલે પાછળની બાજુના છેદમાં કર્ણ. એ કોને કહેવાય? cos નું આવે મીન્સ અહીંયા આવશે cos² A પ્લસ BC by AC સ્ક્વેર આપણે સાઈડ પર રાખવાનો, વચ્ચે અહીં સ્ક્વેર મૂકી દેવાનો. BC by AC નો હોલ સ્ક્વેર થાય. BC શું છે? A ની ઓપોઝિટ અને AC હાઇપોટેન્યુસ અને સામેની બાજુના છેદમાં કર્ણ એટલે કહેવાય sin. તો આવે sin² A. તો આપણી ફર્સ્ટ આઇડેન્ટિટી મળી ગઈ. થોડું આગળ સીધી રીતે લખી હોય તો sin² A પ્લસ cos² A = 1. આપણી ફર્સ્ટ આઇડેન્ટિટી છે. સેમ આના પરથી સેકન્ડ લાવવાની. AC² = AB² plus BC². હવે પહેલા AC ડિવાઈડ કર્યા, હવે AB ડિવાઈડ કરવાનું બધાને. AC² by AB² = AB² by AB² plus BC² by AB². AC by AB means AC by AB. આમાં જોયું તો આપણે અહીંયા ક્યાં હતું? AB by AC હતું અને AC by AB. આનું એ કેવું છે? રેસિપ્રોકલ એટલે ઊંધું છે. ઊંધું સારા આવે. cos છે તો cos નું ઊંધું શું થાય? sec. તો રેસિપ્રોકલ શું થાય? sec થાય. તો એના જગ્યાએ આવે અહીંયા sec. sec² A = AB તો કેન્સલ થઈ જાય એટલે આન્સર આવે અહીંયા 1 પ્લસ BC by AB. BC by AB એટલે ઓપોઝિટ ડિવાઈડ બાય શું આવે? હાઇપોટેન્યુસ. ઓપોઝિટ ડિવાઈડ બાય હાઇપોટેન્યુસ. ઓપોઝિટ ડિવાઈડ બાય હાઇપોટેન્યુસ કોના એમાં આવે તો કે tan. તો આવે અહીંયા tan² A સ્ક્વેર તેને મૂકી દેવાનો. આ સેકન્ડ મળી, પણ એને સીધી રીતે લખવું હોય તો એમાં આવ્યું છે sec² A minus tan² A = 1. સેકન્ડ. અને હવે થર્ડ ફરી આનું લખવાનું AC² બરાબર A² plus BC². પહેલા આપણે AC² ડિવાઈડ કર્યા, પછી AB². હવે આપણે ડિવાઈડ કરીશું BC². તો AC² by BC² = AB² by BC² plus BC² by BC². હવે AC by BC અહીંયા આપણે લાયા BC by AC હતું. એ શું હતું? sin. તો AC by BC શું આવે? sin નું રેસિપ્રોકલ એટલે cosec આવે. cosec² A = AB by BC. અહીંયા BC by AB હતું જે આપણે ત્યાં લખ્યું હતું, તો AB by BC શું થાય? cot. અહીંયા આવે cot² A પ્લસ આ બંને કેન્સલ આવે તો 1. મને સીધું લખવું હોય તો આવે cosec² A માઈનસ cot² આમ આવી જાય cot² A = 1. આ ત્રણ મેઇન આઇડેન્ટિટીઝ છે, પણ એના પરથી બીજી બને છે. સપોઝ sin² ને આપણે આમ લઈએ તો શું બને? cos² A = 1 - sin². cos² ને આમ લઈએ તો શું બને? sin² = 1 - cos². એના પરથી બને છે. તો મેઇન તમે યાદ રાખો તો પેલી બંને યાદ રહી જાય. એવી તો સેમ આ છે. એક તો એ લખેલી જ છે sec² = 1 + tan². સેકન્ડ છે sec² A - tan² = 1. હવે આપણે tan શોધવું હોય તો tan શું મળે? 1 આપણે આમ લઈએ તો tan² A = અહીંયા શું મળે? tan² A = sec² A - 1. cos² = cot² A + 1 છે.
અને કોસેક સ્ક્વેર એ માઇનસ કોટ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. હવે આપણે કોટ ફાઇન્ડ કરવો હોય, કોટ સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ, તો આ 1 આમાં જાય તો શું આવે, કોસેક સ્ક્વેર એ માઇનસ 1. એટલે આ 1 2 3 4 5 6 7 અને આની 2 બીજી હું અહીં લખી રાખું છું, તમને યાદ ના રહે તો અહીંથી જોઈ લેજો. 1 માઇનસ કોસ સ્ક્વેર એ અને અહીંયા કોસ સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ સાઇન સ્ક્વેર એ. ટોટલ કેટલી થઈ, 1 2 3 4 5 6 7 8 9, ટોટલ 9 આઈડેન્ટિટીઝ છે. આ તમારે આવી રીતે ડિરાઇવ કર જોઈ લેવાનું કીધું થાય છે, એના પછી તમારે યાદ એની જાતે રહી જશે. ઓકે, નેક્સ્ટ હવે એક્સરસાઇઝ 8.4 અને ક્વેશ્ચન નંબર 1 છે. એક્સપ્રેસ ટ્રિગોનોમેટ્રિક રેશિયો sin a sec a and tan a in terms of cot a. એટલે આપણે sin a sec a અને tan a એના આન્સરમાં એકલું cot a આવવું જોઈએ, એવી રીતે લાવવાનું છે આપણે. બરાબર છે. સૌથી સ્ટાર્ટિંગ આપણે કરીશું tan થી, કેમ કે tan ઇઝ ઇક્વલ ટુ શું થાય, 1 બાય cot. tan a ઇઝ ઇક્વલ ટુ 1 બાય cot a ઇક્વલ ટુ પછી આન્સરમાં એકલું cot આવવું જોઈએ ઇન ટર્મ્સ ઓફ cot a. તો આ તો આવી ગયું, તો એક આપણો થઈ ગયો ફર્સ્ટ. પછી હવે શું છે, sec a. હવે આપણે હમણાં આઈડેન્ટિટીઝ ભણ્યા હતા, સ્ટડી કરી, એમાં મેં શું ડિરાઈવ કર્યું હતું કે sec સ્ક્વેર a ઇઝ ઇક્વલ ટુ tan સ્ક્વેર a પ્લસ 1. બરાબર. હવે અહીંયા આપણે cot નહીં જોઈતો, tan નહીં જોઈતો, શું છે cot, તો શું આવે, tan a ઇઝ ઇક્વલ ટુ 1 બાય cot a, એટલે શું આવે 1 બાય cot સ્ક્વેર a પ્લસ 1. હવે એલસીએમ લઈ લેવાનું, તો આ ઉપર આવી જાય તો શું આવે 1 પ્લસ cot સ્ક્વેર a ડિવાઈડ બાય cot સ્ક્વેર a, અને અહીંયા શું છે આગળ sec સ્ક્વેર a. આપણે લાવવાનું શું પણ sec a લાવવાનું છે, એટલે સ્ક્વેર એટલે બંને બાજુ અંડર રૂટ લઈ લેવાનું. તો sec a શું મળે આપણને, sec a ઇઝ ઇક્વલ ટુ, આ તો 1 પ્લસ cot સ્ક્વેર a છે એટલે એનો અંડર રૂટ થાય નહીં, એટલે આના અંડર રૂટમાં લખવાનું 1 પ્લસ cot સ્ક્વેર a ડિવાઈડ બાય cot સ્ક્વેર a નું અંડર રૂટ શું થાય, cot a. અહીં વચ્ચે પ્લસ હતું એટલે એનું અંડર રૂટ ના આવે, અહીં એકલું cot સ્ક્વેર છે એટલે એનું cot a થાય. એટલે આપણે અહીં કહું અહીં એકલું cot a છે આન્સરમાં, sec નહીં, એટલે એને ઇન ટર્મ્સ ઓફ sec a કહેવાય, તો cot a કહેવાય sec ને. અને હવે બાકી રહ્યો આપણો sin. sin એને શું કહેવાય, 1 બાય cos a કહેવાય. એ બંને કેવા છે એકબીજાના રેસિપ્રોકલ, તો 1 બાય cos a. પણ આપણે શું ભણ્યા હતા 1 બાય cos a માટે, cos a માટે શું ભણ્યા હતા કે cosec સ્ક્વેર ઇઝ a ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ cot સ્ક્વેર a. તો cosec લાવવું હોય તો અંડર રૂટ લેવું પડે એનું, તો અંડર રૂટમાં શું આવે 1 પ્લસ cot સ્ક્વેર a. તમને એના પરથી ડાયરેક્ટ નાખવો પડે તો એની બાજુમાં લખી રાખવાનું કોમા કરીને કે cosec સ્ક્વેર a ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ cot સ્ક્વેર a. તો cosec લેવું હોય તો અંડર રૂટ આવી જાય, તો અંડર રૂટ આવી ગયું, તો આપણો ડાયરેક્ટ આન્સર આવી ગયો sin a ઇઝ ઇક્વલ ટુ. બરાબર ને, આ બી cot ના ટર્મ્સમાં આવી ગયું, આ પણ આવી ગયું ને આ પણ આવી ગયું, તો આપણો આન્સર આવી ગયો. નાઉ સેકન્ડ, એમાં શું કીધું છે, રાઇટ ઓલ ધ અધર ટ્રિગોનોમેટ્રિક રેશિયોઝ ઓફ એંગલ a ઇન ટર્મ્સ ઓફ sec a. મીન્સ ટોટલ છે ટ્રિગોનોમેટ્રિક રેશિયો 6, અને આપણે બાકીના જે sec સિવાયના રહ્યા એટલે કે 5, એને આપણે ઇન ટર્મ્સ ઓફ sec ના ટર્મ્સમાં આપણે લાવવાના છે, એટલે આન્સરમાં એકલો sec આવવો જોઈએ. સૌથી ઈઝી પહેલા આપણે કયો પડશે cos, કેમ કે cos એ sec નું રેસિપ્રોકલ, તો ફર્સ્ટમાં આવશે cos a ઇઝ ઇક્વલ ટુ 1 બાય sec a. આ આપણો ફર્સ્ટ થઈ ગયો. sin સ્ક્વેર a પ્લસ cos સ્ક્વેર a શું હતું આઈડેન્ટિટીઝમાં ઇઝ ઇક્વલ ટુ 1, તો cos આમ લઈ જવાનું આપણે, તો શું મળે આપણને sin સ્ક્વેર a ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ cos સ્ક્વેર a. બટ cos સ્ક્વેર એટલે શું છે, cos એટલે શું છે 1 બાય sec, એટલે 1 બાય શું થાય sec સ્ક્વેર a. વૈસે લઈ જવાનું તો ઉપર આવે, અહીંયા શું આવે sec સ્ક્વેર a માઇનસ 1 sec સ્ક્વેર a, અહીંયા છે sin સ્ક્વેર a, પછી અંડર રૂટ લઈ લેવાનું, તો sin એ શું મળે આપણને અંડર રૂટમાં sec સ્ક્વેર a માઇનસ 1 ડિવાઈડ બાય sec સ્ક્વેર a. બટ આનું અંડર રૂટ નહીં આવે, આનું આવશે ને sec સ્ક્વેર નું અંડર રૂટ નીકળી જાય તો સ્ક્વેર નીકળી જાય, અહીંયા અંડર રૂટ આવે તો sec a. sin એ આપણને ઇન ટર્મ્સ ઓફ sec એકલા sec મળી ગયો,
હવે સાઇન કોસ હવે tan લઈ લઈએ આપણે. એમાં બી સેકન્ડ આઈડેન્ટિટી હતી tan સ્ક્વેર a પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ sec સ્ક્વેર a. બસ તો એના પરથી કરી લેવાનું. આમ 1 આમ જાય તો શું થાય sec સ્ક્વેર a માઇનસ 1. હવે અંડર રૂટ લઈ લેવાનું બંને બાજુ. તો આમાં શું આવે sec સ્ક્વેર a માઇનસ 1. cos ના ટર્મ્સમાં આવી ગયું, sin ના ટર્મ્સમાં આવી ગયું અને અહીંયા tan ના ટર્મ્સમાં આવી ગયું. હવે cot અને cosec બે રહ્યા તો ડાયરેક્ટ અહીંયા cot લાગી જાય. cot a ઇઝ ઇક્વલ ટુ શું આવે 1/tan a. tan નું શું કહેવાય રેસિપ્રોકલ. તો tan ની વેલ્યુ મૂકી દેવાની 1/√sec સ્ક્વેર a માઇનસ 1. આ 1 ને cot ના ટર્મ્સમાં મળી ગયો. અને હવે લાસ્ટ cosec રહ્યું. cosec સ્ક્વેર a ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ cot સ્ક્વેર a. cot સ્ક્વેર છે એટલે આપણે cot સ્ક્વેર બનાવી લેવાનું. તો cosec સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ આનો સ્ક્વેર કરી નાખવાનો શું થાય 1/sec સ્ક્વેર a માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ આ ઉપર એલસીએમ આવે sec સ્ક્વેર a માઇનસ 1 ને આ માઇનસ 1 એટલે મલ્ટીપ્લાય થઈ ગયેલો એની રહ્યું અને પ્લસ 1 અહીંયા છે જ અને ડિવાઈડ બાય sec સ્ક્વેર a અને ઇઝ ઇક્વલ ટુ 1 1 ગયા તો રે sec સ્ક્વેર a ડિવાઈડ બાય હા અહીંયા sec સ્ક્વેર a માઇનસ 1 હતું ને sec સ્ક્વેર a માઇનસ 1. હવે બંને બાજુ અંડર રૂટ લેવાનું. અહીંયા છે આપણી પાસે cosec સ્ક્વેર a. તો cosec એ શું મળે આપણે અંડર રૂટ લઈએ તો અહીંયા સ્ક્વેર જતો રહે અને આમાં અહીંયા અંડર રૂટ આવી જાય. આ રીતે બી કરાય. આ તમને મેં આઈડેન્ટિટીઝ પરથી કરાવ્યું એટલે મેં આ સમજાવ્યું છે. એક બીજી ઈઝી રીત પણ છે. cosec એ ડાયરેક્ટ આના પરથી મળી જાય આપણને sin પરથી. આનું ઊંધું આવી ગયું છે એનું ઊંધું. sin a ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું અંડર રૂટ sec સ્ક્વેર a માઇનસ 1 બાય sec a અને cosec એ શું મળ્યું આપણને sec a બાય અંડર રૂટ sec સ્ક્વેર a માઇનસ 1. એટલે તમે એનાથી આવી રીતે કરી શકો sin નું ઊંધું છે એવું cos. પણ તમે તમને આઈડેન્ટિટી પરથી કેટલા લાવવાનું એ તમને સમજાવ્યું બરાબર. તો અહીંયા એવું તો લખી રાખવાનું કે આના પછી લાવવું હોય તો cosec સ્ક્વેર a ઇઝ ઇક્વલ ટુ cosec a ઇઝ ઇક્વલ ટુ 1/sin a અને એના પછી ડાયરેક્ટ આવી જશે. અહીંયા ને sin ની વેલ્યુ તમે અહીંયા નીચે મૂકી તો નીચે આવે ઉપર આવતું એટલે આન્સર તમારો અલ્ટિમેટલી આવી જાય. હવે ક્વેશ્ચન નંબર 3 ઇવેલ્યુએટ એટલે કિંમત શોધો. આની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે આપણે. ફર્સ્ટ નંબર છે sin સ્ક્વેર 63 ડિગ્રી પ્લસ sin સ્ક્વેર 27 ડિગ્રી ડિવાઇડ બાય cos સ્ક્વેર 17 ડિગ્રી પ્લસ cos સ્ક્વેર 73 ડિગ્રી. સૌથી પહેલા આપણે આઈડેન્ટિટીઝ યાદ કરવાની. આમાં કઈ યુઝ થઈ શકે છે તો એમાં sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર 1 મળી. જે ફર્સ્ટ આઈડેન્ટિટી હતી એ આપણે યુઝ થાય. પણ એમાં શું હતું sin સ્ક્વેર a પ્લસ cos સ્ક્વેર a 1. તો બંનેમાં એંગલ શું હતો એ જ હતો એટલે એમાં કોમન હોવા જોઈએ. પણ આમાં એંગલ ઉપર કોમન છે પ્લસ છે વચ્ચે બરાબર બંનેમાં. પણ એકમાં 63 છે અને એકમાં 27 છે અને એકમાં 17 અને 73 છે. તો આપણે બંને પહેલા એંગલ સેમ કરવા પડશે. એના માટે આપણે એની પહેલા એક્સરસાઇઝમાં ભણ્યા હતા આપણે એની ફર્સ્ટ આગળ કે sin ને cos માં કન્વર્ટ કરવું અને cos ને sin માં કન્વર્ટ કરવું હોય તો એને 90 માઇનસ આપણે કરતા હતા. તો એ આપણે આમાં આ યુઝ કરવાનું. તો આમાં શું છે અહીંયા sin 63 એટલે એને આવું લખાય sin ને cos માં કન્વર્ટ કરવું હોય તો શું લખાય cos 90 ડિગ્રી માઇનસ 63 ડિગ્રી અને બહાર સ્ક્વેર આપણે બહાર લઈ લેવાનું. sin 63 નો સ્ક્વેર કહેવાય sin સ્ક્વેર 63 બરાબર અને પ્લસ આ એવું રહેવા દેવાનું ડિવાઇડ બાય નીચે બે માંથી કોઈ એક કન્વર્ટ નાખવાનું. આપણે આને કરીએ તો આને કરી દઈશું તો એ નીચે cos સ્ક્વેર 17 ડિગ્રી એવા ને એવા cos 73 ને કન્વર્ટ કરો તો શું આવે બ્રેકેટમાં cos નું sin થઈ જાય તો 90 માઇનસ એંગલ ને સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ હવે શું થાય cos 90 માઇનસ 63 એટલે આવે cos 27 અને અહીંયા સ્ક્વેર છે તો સ્ક્વેર અહીં જાય પ્લસ sin સ્ક્વેર 27 ડિવાઇડ બાય cos સ્ક્વેર 17 પ્લસ sin સ્ક્વેર અને સ્ક્વેર અલગ લઈ લીધો અને 90 માઇનસ 73 એટલે 17. હવે આવી ગયો એંગલ બેને મેઇન સેમ હોવા જોઈએ. cos સ્ક્વેર પ્લસ sin સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ મને બોલીએ આપણે પણ એના માટે અંદર આવે cos સ્ક્વેર પ્લસ sin સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. તો બંને એંગલ સેમ હોવા જોઈએ જેમ કે અહીંયા ઉપર બંને થઈ ગયા.
હવે આન્સર આવે, આનો આન્સર આવી જાય 1 અને આનો બી આવી જાય 1. હવે તો 1/1 શું થાય? 1. હવે સેકન્ડ છે એનો શું કે છે એમાં sin 25 ડિગ્રી into cos 65 ડિગ્રી પ્લસ cos 25 ડિગ્રી into sin 65 ડિગ્રી. હવે આમાં પણ sin cos છે એટલે એની આઇડેન્ટિટી કઈ છે? sin સ્ક્વેર a પ્લસ cos સ્ક્વેર a = 1. તો હવે આપણે અહીંયા બે માંથી કોઈ એકને કન્વર્ટ કરી દેવાનું, પણ એમાં બંનેના એંગલ સેમ આવવા જોઈએ અને આ બાજુ બંને એવા લાવવાના કે આ બેનું મલ્ટીપ્લાય થઈને સ્ક્વેર થઈ જાય, બરાબર ને? શું છે પહેલા cos સ્ક્વેર છે પછી પ્લસ વચ્ચે છે, પ્લસ તો વચ્ચે છે જ, એનું તો કોઈ ટેન્શન નથી. આ પહેલા શું આવશે? cos સ્ક્વેર અને sin સ્ક્વેર. cos સ્ક્વેર અને sin સ્ક્વેર માટે અહીંયા cos આવવો જોઈએ અને અહીંયા બે વાર sin આવવો જોઈએ તો સ્ક્વેર થઈ જાય. તો અહીંયા એક તો cos છે જ, બીજો cos લાવવા માટે આને sin ને cos માં કન્વર્ટ કરી નાખવાનું. તો sin ને cos માં આપણે કેવી રીતે કરતા હતા? cos 90 ડિગ્રી માઈનસ એંગલ એટલે 25 ઇન્ટુ cos 65 1 એવા પ્લસ. હવે આમાં બે cos થઈ ગયા, હવે નીચે બે sin લાવવાના, sin સ્ક્વેર લાવો તો એક sin તો છે તો આને sin માં કન્વર્ટ કરી નાખવાનું. તો એને શું કહેવાય? sin 90 ડિગ્રી માઈનસ 25 ડિગ્રી ઇન્ટુ sin 65 ડિગ્રી, બરાબર? તો હવે શું થાય? cos 90 માઈનસ 25 એટલે 65 થઈ જાય ઇન્ટુ cos 65 ડિગ્રી પ્લસ અહીંયા થઈ જાય sin 90 માઈનસ 25 એટલે 65 ઇન્ટુ sin 65. ચારે ચાર એંગલ સેમ આવવા જોઈએ. અહીંયા cos 65 અને cos 25 તો બધે સ્ક્વેર ન થાય, એંગલ સેમ હોય તો સ્ક્વેર થાય. એ બધા નીચે છે, sin અલગ અલગ ને એંગલ તો સ્ક્વેર ન થાય. હવે આનો સ્ક્વેર થયા પછી તો હવે સ્ક્વેર થઈ જાય પ્લસ sin સ્ક્વેર 65. આનો સ્ક્વેર થઈ ગયો, આનો બી સ્ક્વેર થઈ ગયો, વચ્ચે પ્લસ છે અને આ બંને એંગલ, આ ચારે ચાર એંગલ સેમ એનો હોવા જોઈએ, એમ કે આ એંગલ અને આ એંગલ એ બંને બી સેમ હોવા જોઈએ, તો જ એનો આન્સર શું આવે? 1. ક્વેશ્ચન નંબર 4 MCQs છે. ફર્સ્ટ છે 9x² - 9tan², ચાર ઓપ્શન છે. તો હવે આમાં બંનેમાં 9 9 સેમ છે તો કોમન નીકળી જાય. 9x² - tan² = 9. હવે તમને મેં આઇડેન્ટિટીઝ કરાવડાવી હતી સ્ટાર્ટિંગમાં આ જ વિડીયોમાં. તો એમાં x² - tan² ની વેલ્યુ શું હતી? 1. તો 9 × શું થાય? 9. તો આપણો આન્સર આવી ગયો. હવે એકવાર તમે જોઈ લો, બરાબર છે? લખી લો પછી સેકન્ડ કરાવો. નાઉ સેકન્ડ 1 + tan + sec * 1 + cot - cosec. હવે થોડું ડિફિકલ્ટ લાગતું હોય ને, સૌથી ઈઝી રીત છે બધાને sin cos માં કન્વર્ટ કરી નાખવાનું. કેવી રીતે કરવાનું શીખવાડું છું, પણ ઓલવેઝ યાદ રાખવાનું કે બહુ ટ્રિકી લાગતું હોય ને તમારે sin cos માં કન્વર્ટ કરી નાખવાનું. તો ફર્સ્ટ શું છે અહીંયા? 1 + tan એટલે શું કહેવાય? sin θ / cos θ પ્લસ sec એટલે શું કહેવાય? 1/cos θ ઇન્ટુ 1 + cot θ એટલે શું કહેવાય? tan નું ઊંધું રેસિપ્રોકલ, એટલે આનું બી રેસિપ્રોકલ થાય એટલે શું કહેવાય? cos θ / sin θ અને માઈનસ cosec છે એટલે શું કહેવાય? sin નું રેસિપ્રોકલ એટલે 1/sin θ = આમાં cos LCM થાય, નીચે બંને સેમ તો cos બંનેમાં છે, અહીં નથી નીચે, તો અહીં ઉપર લઈ લેવાનો. cos θ + sin θ + 1 ડિવાઈડ બાય cos θ. તો પંચા આવ્યું છે અને આમાં sin θ LCM લેવાનો. sin θ ઉપર આવી જાય, શું આવે અહીંયા? sin θ + cos θ -1 ડિવાઈડ બાય sin θ. હવે જો બે ગ્રુપ બનશે આમાં, cos + sin છે અને અહીંયા પણ cos + sin છે. એ તમે sin + cos લખો કે cos + sin લખો એ તો સેમ જ રહેવાનું. અને પ્લસ છે માઈનસ છે ને 1 1 છે, તમે આવું બનાવી શકો કે બે cos θ + sin θ + 1 ઇન્ટુ બ્રેકેટમાં અહીંયા cos આગળ લઈ રહ્યા, cos θ + sin θ -1. હવે જો તમને લાગશે ને, જો x + y અને x - y, x સેમ છે અને પાછળનું સેમ છે, તો આપણે આઇડેન્ટિટીઝ લાગી x² - y² વાળી. તો શું થાય? ફર્સ્ટ નો સ્ક્વેર એટલે cos θ + sin θ એનો હોલ સ્ક્વેર વચ્ચે માઈનસ અને પછી 1 નો સ્ક્વેર એટલે 1 ડિવાઈડ બાય cos * sin. હવે x + y નો હોલ સ્ક્વેર જેવું થઈ ગયું, તો
તો શું થાય cos સ્ક્વેર થીટા પ્લસ 2 એટલે x સ્ક્વેર પ્લસ 2xy 2 ઇન્ટુ cos થીટા ઇન્ટુ sin થીટા પ્લસ sin સ્ક્વેર થીટા માઇનસ 1 ડિવાઈડ બાય cos થીટા ઇન્ટુ sin થીટા. હવે cos સ્ક્વેર પ્લસ sin સ્ક્વેર ફર્સ્ટ આઇડેન્ટિટી શોધ 1 એના જગ્યાએ 1 નથી લાવવાનું cos સ્ક્વેર પ્લસ sin સ્ક્વેર એ 1 થાય તો આ એવું ને એવું 2 cos થીટા ઇન્ટુ sin થીટા અને અહીંયા માઇનસ 1 એવું ને એવું ખાલી આપણે આની અને આની જગ્યાએ લખ્યું બરાબર આ યાદ રાખવાનું આની અને આની જગ્યાએ 1 લખ્યું કેમ કે ફર્સ્ટ આઇડેન્ટિટી અને ડિવાઈડ બાય cos થીટા ઇન્ટુ sin થીટા હવે બાજુમાં લખી દઉં છું બરાબર છે 1 માઇનસ 1 કેન્સલ થઈ જાય 0 આવે તો શું રહ્યું અહીંયા ઇઝ ઇક્વલ ટુ 2 cos થીટા ઇન્ટુ sin થીટા ડિવાઈડ બાય cos થીટા ઇન્ટુ sin થીટા છે ને તો આ બંને ઉપર નીચે કટ થઈ જાય તો આન્સર શું આવે આપણો 2 કયા છે આ ઓપ્શનમાં છે તો આવી ગયો આન્સર. થર્ડ sec a plus tan a એક બ્રેકેટમાં ઇન્ટુ 1 માઇનસ સાઇન બરાબર છે. 4 ઓપ્શન છે. ફર્સ્ટ પહેલા આપણને આપી છે આ બધું તો સાઇન જ છે આ બધું છે તો આપણે સાઇન કોસમાં કન્વર્ટ કરી નાખવાનું. મેં પહેલા કીધું એવું ના ખબર પડતું તો ડાયરેક્ટ સાઇન અને કોસમાં કન્વર્ટ કરી નાખવાનું. તો અહીંયા શું છે sec a મીન્સ 1 by cos a પ્લસ tan a મીન્સ sin by cos sin a by cos a અને એ મલ્ટીપ્લાયમાં છે 1 માઇનસ sin a. હવે એલસીએમ લઈ લેવાનું નીચે cos cos સેમ જ છે તો ઉપર ભેગું થઈ જાય ને ઇન્ટુ અહીંયા આવે 1 માઇનસ sin અહીંયા શું આવ્યું 1 પ્લસ sin ને 1 માઇનસ sin એટલે x પ્લસ y x માઇનસ y જેવું આવ્યું તો શું થાય x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર તો શું થાય ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ sin સ્ક્વેર a અને ડિવાઈડ બાય cos a બરાબર ને 1 પ્લસ sin અને 1 માઇનસ sin તો 1 1 નો સ્ક્વેર 1 પ્લસ માઇનસ માઇનસ sin નો સ્ક્વેર sin સ્ક્વેર 1 માઇનસ sin સ્ક્વેર ફર્સ્ટ આઇડેન્ટિટી મેં તમને બતાવ્યું હતું કે sin cos સ્ક્વેર પ્લસ sin સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 તો sin cos સ્ક્વેર ની વેલ્યુ શોધી હોય તો sin આમ આવતો રહે તો 1 માઇનસ sin સ્ક્વેર થઈ જાય તો આ કોની વેલ્યુ છે cos સ્ક્વેર ની વેલ્યુ અને ડિવાઈડ બાય cos a એક એક cos કેન્સલ થઈ જાય તો આન્સર આવે આપણો cos a કયા ઓપ્શનમાં છે ઓકે આઈ રહ્યો. ફોર્થ છે લાસ્ટ 1 પ્લસ tan સ્ક્વેર બાય 1 પ્લસ cot સ્ક્વેર બરાબર છે તો હવે સેકન્ડ આઇડેન્ટિટી હતી 1 પ્લસ tan સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું હતું sec સ્ક્વેર તો આના જગ્યાએ sec સ્ક્વેર ડિવાઈડ બાય 1 પ્લસ cot સ્ક્વેર હતું 1 પ્લસ cot સ્ક્વેર એટલે આવે cosec સ્ક્વેર. sec સ્ક્વેર એટલે શું કહેવાય 1 બાય cos એટલે cos સ્ક્વેર એ અને ડિવાઈડ બાય cosec સ્ક્વેર એટલે 1 બાય sin સ્ક્વેર એ sin સ્ક્વેર ઉપર જાય cos સ્ક્વેર નીચે આવી જાય એટલે આવે sin સ્ક્વેર a બાય cos સ્ક્વેર a અને sin સ્ક્વેર બાય cos સ્ક્વેર એટલે sin બાય cos tan તો sin સ્ક્વેર બાય cos સ્ક્વેર એટલે tan સ્ક્વેર a આપણો આન્સર આવી ગયો ઓપ્શન છે એનો. આજે એક્સરસાઇઝ 8.4 એના ક્વેશ્ચન નંબર 4 સુધી કર્યું. હવે નેક્સ્ટ વિડીયોમાં હું ક્વેશ્ચન નંબર 5 કરાવીશ તમને જે લાસ્ટ ક્વેશ્ચન છે આ આખા ચેપ્ટરનું એટલે કાલે આપણે ઓલમોસ્ટ નેક્સ્ટ વિડીયોમાં આપણું ચેપ્ટર પૂરું થઈ જશે. હવે આજે તમને મેં જે ભણાવ્યું એમાં તમને કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી દેજો અને તમને આમાં સમજ પડી હોય તો લાઈક અને શેર કરો અને તમે નવા હો તો સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.